गणपति दादा ने वाहन नु नाम? ये चलो मोदक। गणेश जी को क्या चढ़ाते हैं हम? મોશક. વાહ અને ગણપતિ દાદાને તે વિઘ્નહર્તા કેમ કહેવાય? કે સૌપ્રથમ તો એમને अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है। ગણપતિ દાદાના બાળકોનું નામ? કૃષ્ણ ભગવાનના મમ્મી પપ્પાનું નામ? જસોદા. એને પપ્પાનું નામ? જસોદાના પપ્પાના રામ ભગવાનની પત્નીનું નામ? सीताबेन। તે પ્રાર્થના કરી ભગવાનને? હા. શું માંગ્યું તે? मैं मांगी हूँ पाँच तो मोटी थी टीचर बनूं। કઈ વિશ માંગી? શું માંગ્યું? बाइक मला કૃષ્ણ ભગવાને ગીતા કોને કહી હતી? ક્યાં થયું હતું મહાભારતનું યુદ્ધ? નહીં ખબર. શિવજીના વાહનનું નામ? એવી મને તો નહીં ખબર. ચલો શિવજી પ્રસન્ન થાય તો શું માંગવાનું? કઈ નહીં, મારી જોડે રહેજો બસ હંમેશા. એ પ્રસન્ન થઈ ગયા, એનાથી વધારે મારે કઈ નથી જોઈતું. ભગવાનને તો ખબર જ છે અમારે શું જોઈએ. જો ગણપતિ દાદા પ્રસન્ન થાય તો તમે શું માંગશો? પર્સન થયેલા જ છે, કંઈ નહીં હતું મારે કને, રોડ ઉપર હતી. ગણપતિ દાદાને શું ચડાવો છો તમે? કશું જ નહીં, ખાલી યાદ આવું છું, ભગવાનને કંઈ નહીં જોતું. જો દાદા પ્રસન્ન થાય તો તમે શું માંગો? સર્વ જગતનું કલ્યાણ કરે, સર્વની અંદર લોભ, લાલચ, ઈર્ષા, તમામ જે દુર્ગુણો છે ને એનો નાશ કરે. શ્રદ્ધા, આસ્થા અને ભક્તિ આ એવા શબ્દ છે કે જેના સાથે આપણે જોડાયેલા છે. સવાર જ આપણે એનાથી પડે છે. પરંતુ શું જે પણ ભગવાન વિશે આપણે માનીએ છીએ એમની વિશે જાણીએ છીએ ખરા? વ્યક્તિગત કોઈ પ્રશ્ન નથી, માન્યતા પર કોઈ સવાલ નથી, પરંતુ જે ભગવાન પર આપણે માનીએ છીએ એમની વિશે કેટલું જાણીએ છીએ? નમસ્કાર, હું જાનવી પંડ્યા. આજે અમદાવાદની જનતાને પૂછીએ છીએ આપણે જે ભગવાનમાં એમની આસ્થા અને શ્રદ્ધા છે એ ભગવાન વિશે એ લોકો કેટલું જાણે છે. જો ભગવાન પ્રસન્ન થાય તો તમે શું માંગો? બહુ બધી વિશેષ માંગેલી છે અને ભગવાન પૂરી પણ કરે છે. કઈ નહીં, મારી જોડે રહેજો બસ હંમેશા. મારે એમનાથી કઈ એ પ્રસન્ન થઈ ગયા, એનાથી વધારે મારે કઈ નથી જોઈતું. ભગવાનને તો ખબર જ છે અમારે શું જોઈએ. શું માંગ્યું ભગવાન પાસેથી? દર્શન કર્યા? હા. શું કીધું તે ભગવાનને? કઈ વિશ માંગી? શું માંગ્યું? બાઇક मला ભગવાન પ્રસન્ન થાય તમે શું માંગો? જે મારા લાયક હોય જે આપે કે પ્રેમથી આપે તે. હું તો કશું નહીં માંગુ ભગવાન જોડે, બસ ખાલી સુખ શાંતિ ઘરની આપો અમને ને બાળકોને રક્ષા કરો અમારા. ભગવાન બધું જ આપે છે, માંગ્યા વગર પણ આપે છે. માંગીશું તો ઘણું બધું આપે, પણ માંગવાની કઈ જરૂર નથી પડતી. દાદાની શ્રદ્ધા જેવી હોય છે કે દાદા બધું સામેથી જ કામ કરતા હોય છે. તે પ્રાર્થના કરી ભગવાનને? હા. શું માંગ્યું તે? मैं मांगी हूँ पाँच तो मोटी थी टीचर बनूं। આપણે કેમ પહેલા ગણપતિ દાદાને કેમ પહેલા પૂજીએ છીએ આપણે? શંકર ભગવાને એમને માથું ઓલું કર્યું હતું એ પછી આ એલિફન્ટનું માથું લગાવ્યું એટલે પછી બધાએ એને વરદાન આપ્યું હતું કે સૌથી પહેલા તમે જ પૂજાશો. તો જંગલમાં કેટલા બધા પ્રાણીઓ છે, હાથી જ કેમ લીધું? એ ખબર નથી. ગણપતિ દાદા એક દાંત નથી જોયો છે? હા, એ વખતે જ લગભગ એવું હતું કે જે દાંત કપાયેલો હોય એવું જ એના મોઢા પર લગાડવાનું, એ રીતે. તમે 3 વર્ષથી ગણપતિ દાદાના મંદિરે દર્શન કરવા આવો છો ને? ગણપતિ દાદાના વાહનનું નામ? ઉંદર. મૂષક. ગણેશજીના વાહનનું નામ? મૂષક રાજ. ઉંદર. મૂષક સવાર છે એટલે એમના પર સવાર રહી છે. ગણપતિ દાદાના વાહનનું નામ? ये चलो मोदक। પેલો છે ને શું? ગણપતિ દાદાના બાળકોનું નામ? ગણપતિ દાદાના છોકરાઓનું નામ? શુભ અને લાભ છે. ગણપતિ દાદાની છોકરીનું નામ? રાંધણ માતાજી. ગણપતિ દાદાના છોકરાઓનું નામ? એ નહીં ખબર. અને ગણપતિ દાદાના ભાઈનું નામ? કાર્તિકે. અને ગણપતિ દાદાની બહેન પણ છે, નામ નહીં ખબર. તો ભોલેનાથના બાળકોનું શું નામ? ગણેશજી અને કાર્તિક. શિવજીને કેટલા બાળકો છે? 3. હા, શું નામ? એક પુત્રી છે અશોક સુંદરી અને 2 છોકરા છે ગણેશજી અને કાર્તિક. શિવજીનું વાહનનું નામ? શિવજીના વાહન નામ એવી મને તો નહીં ખબર. શિવજીના વાહનનું નામ? એ નંદી મહારાજ। એમને કેટલા સંતાન શિવજીને? 2। શું નામ? ગણપતિ और कार्तिकेय। અને કાર્તિકેયના વાહનનું નામ? એ મોર ભગવાન। અને કાર્તિકેયના? ભોળેનાથના વાહનનું નામ? નંદીજી. કાર્તિકેયનું? મોર. અચ્છા. અને નંદી કોનું વાહન છે? શિવજીનું. શિવજીની તમે વાત કરી તો શિવજીને નીલકંઠ કેમ કહેવાય?
કારણ કે એમને વિષ હરી લીધું હતું, વિષ પી લીધું હતું, એના માટે નીલકંઠ કહેવાય છે એને. ગણપતિ દાદાને આપણે શું ચડાવીએ બીજું? ગોળ, લડ્ડુ અને ધરો વધારેથી વધારે. ધરો કેમ ચढ़ाइए? બટ હા ચઢાઈએ છે. गणेश जी को क्या चढ़ाते हैं हम? મોશક વો ક્યાં કહેતે હૈ મોદક. बजरंग बली ने શું ચડાવીએ આપણે? આંકડાની માળા અને તેલ સિંદૂર. તેલ સિંદૂર કેમ ચડાવીએ ખબર છે? હા, કેમ ચડાવીએ? સીતા માતાનું રામજી પેલું એ રહે ને એના માટે. શું? સીતા માતાના સિંદૂર ચડાવીએ ને એટલે રામજીની આયુષ્ય વધે એના માટે. ગણપતિ દાદાનું નામ ગણપતિ કેમ છે? અને ગણપતિ દાદાને તમે કીધું વિઘ્નહર્તા, કેમ કહેવાય? આપણે કેમ એમને પહેલા કેમ પૂજીએ અને વિઘ્નહર્તા કેમ કહેવાય? કે સૌ પ્રથમ તો એમને કૃષ્ણ ભગવાનનું આખું નામ ખબર છે તમને? નહીં. કૃષ્ણ ભગવાનનું આખું નામ ખબર છે? વાસુદેવ. ના હું તો લાલો જ કહીને બોલાવું છું. વાસુદેવ કૃષ્ણ. મમ્મી પપ્પાનું નામ? દેવકી અને સોરી એ થોડું ભૂલી ગઈ છું. કૃષ્ણ ભગવાનના મમ્મી પપ્પાનું નામ? કૃષ્ણ વાસુદેવ. મમ્મીનું નામ? મમ્મીનું નામ દેવકી. અચ્છા, એ તો જન્મ આપ્યો. હા, પણ જન્મ. પાલક માતા પિતા કોણ? પાલક સાથે માતા રહ્યા. પિતા જસોદા. એને પપ્પાનું નામ? પપ્પાનું નામ જસોદાના પપ્પાના કૃષ્ણ ભગવાન. કૃષ્ણ તો વાસુદેવ. કૃષ્ણ ભગવાનના ભાઈનું નામ? લક્ષ્મણ. બળદેવ. બેનનું નામ? સુભદ્રા. લાલાનો જન્મ ક્યાં થયો હતો? ગોકુળ. દ્વારકામાં તો નહીં, એવો કંઈ આઈડિયા નથી એટલો. મથુરામાં. કૃષ્ણ ભગવાનની પત્નીનું નામ? રૂકમણી. રૂકમણી. રૂક્ષ્મણી. કેવી રીતે થયા તેમના લગ્ન? એટલી ડિટેલ નથી ખબર. કૃષ્ણ ભગવાનના મામાનું નામ? કંસ. કંસ. જો ગણપતિ દાદા પ્રસન્ન થાય તો તમે શું માંગશો? પર્સન થયેલા જ છે. કંઈ નહીં હતું મારે કને, રોડ ઉપર હતી, ઝાડુ મારતા હોય રોડ ઉપર. આજે મારે 3 ઘર છે, 3 દુકાન છે, એના માટે કહું તો બહુ જ છે. ગણેશનું નામ લઉં તો એવું લાગે છે કે મારા સાથે જ ભગવાન પ્રસન્ન થયેલા છે. ભગવાનને કહું છું કે મને પ્રસન્ન થાય એવા બધાને થાજો. દિલથી કહું છું કે મારા ગણેશનું ઘર પણ મને બનાવી દીધું છે મારે ઘરે, એટલા પ્રસન્ન થયેલા છે. હું લોકોને કહું છું કે કંઈ પણ દુઃખ હોય તો ભગવાનને ગણપતિ ઉપર પૂરો ભરોસો રાખજો. મારા ઘરવાળા દવા પી ગયા હતા, મને શંકિતા નહીં હતી કે જીવશે, એ પણ મારે કને છે અત્યારે. અને શું કહું એને માટે, મારી હું ખુદ કમ છું. ધન્ય છે મારા ગણેશને પૂજે. એ તો ગણપતિ દાદાને શું ચડાવો છો તમે? કશું જ નહીં, ખાલી યાદ આવું છું. ભગવાનને કંઈ નહીં જૂતતું, કંઈ નહીં જૂતતું ભગવાનને. તમે ખાલી આવો એના સાથે આવીને તમે ભગવાનને જે મનમાં હોય ને એ તમે કહો, એ સમજી જાય છે કે તમને શું જુએ છે. એ તમને કંઈ આપવું નહીં પડતું, એ આપે છે. એ તમને ખુદને ખબર છે કે તમને શું આપે છે. પણ સાચા કર્મ કરો એને જ આપે છે. એવું નહીં કે તમે જે ઈચ્છા પ્રમાણે માંગી લો છો અને મંદિરે જાઓ ને મારું કંઈક થઈ જશે ને સાચું તમે કહી દો છો, એ જૂઠી વાત છે. એ તમે સાચા હોય તો તમને સાચો રસ્તો બતાવવાવાળા મારા ગણેશ છે. કૃષ્ણ ભગવાને ગીતા કોને કહી હતી? કૃષ્ણ ભગવાનને ગીતા સંભળાઈ હતી. કોને સંભળાઈ હતી ગીતા? નો તમે એ બી નથી ખબર. શ્રીમદ ભગવદ્ ગીતા નામ સાંભળ્યું? હા એ સાંભળ્યું છે મેં. શ્રીમદ ભગવદ્ ગીતા ખબર છે? હા. કોને સંભળાઈ હતી? એ તો હવે ઘરે સાંભળ્યું હોય એટલી જ આઈડિયા હોય ને. ભગવદ્ ગીતા વિશે ખબર છે તમને? હા, શું છે ભગવદ્ ગીતા? કૃષ્ણ ભગવાનના 18 અધ્યાયો છે એની અંદર. કોણે કહી હતી? કૃષ્ણ ભગવાને કોને વા- કહી? અર્જુનના. કઈ જગ્યાએ કહી હતી? એ ખ્યાલ નથી. કુરુક્ષેત્રમાં. હા, કુરુક્ષેત્રમાં. શ્રીમદ ભગવદ્ ગીતા વિશે ખબર છે? હા ખબર છે. કોણે સંભળાઈ હતી? આમ તો એની જે છે એ કૃષ્ણ ભગવાને અર્જુનને સંભળાઈ હતી. ક્યાં સંભળાઈ હતી? મહાભારત વખતે જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલતું હતું ત્યારે. ક્યાં થયું હતું મહાભારતનું યુદ્ધ? નહીં ખબર. યસ, કુરુક્ષેત્રમાં. જો દાદા પ્રસન્ન થાય તો તમે શું માંગો? સર્વ જગતનું કલ્યાણ કરે પહેલું, બરાબર. સર્વની અંદર લોભ, લાલચ, ઈર્ષા, આ તમામ જે દુર્ગુણો છે ને એનો નાશ કરે અને વસુદેવ કુટુંબની ભાવના સર્વને આપે એવી ભગવાન ગણપતિની આગળ પ્રાર્થના હોય. કદાચ પ્રસન્ન થાય ભગવાન તો તમે શું માંગો? કંઈ જ નહીં, બસ શરીર સુખ આપો અને સારી બુદ્ધિ આપો. કશું નહીં માંગવાનું,
એ પોતે આવે એ શું માંગવાનું? એ તો બહુ દેવે છે, એનાથી શું માંગવાનું? કયા ભગવાન તમને વધારે બધા શ્રદ્ધા? બધા ભગવાન માંગે મને. બધા જ ભગવાન. હમ રામ ભગવાન વિશે જાણો બધા છો? બધા બધા. રામ ભગવાનની પત્નીનું નામ? સીતાબેન. રામ અને રાવણે યુદ્ધ કઈ જગ્યાએ કર્યું હતું? એ ખબર નથી. એટલે વાઈટમાં નથી રાખતી. રામ ભગવાનના બાળકોનું નામ? એ બી ખબર નહીં. બીજો કહો. રાવણ કોણ હતો? રાવણ લંકાપતિ રાજા રાવણ સોનાની નગરીનો રાજા હતો. એ બ્રાહ્મણ પણ હતો? બ્રાહ્મણ હતો, હા. પણ એ તો રાક્ષસ પણ હતો. રાક્ષસ હતો ને, પણ કેવી બ્રાહ્મણ. રીતે? મમ્મી પપ્પાનું નામ શું હતું રાવણની? હા, શિવનો ભક્ત હતો. મમ્મીનું નામ તો ખબર નહીં. દુર્વાસા ઋષિ? ના, દુર્વાસા. તમને કયા ભગવાનનો વધારે આસ્થા ગણપતિ દાદામાં? મને તો આપણા જે હિન્દુ સનાતન ધર્મ છે ને, કણે કણ અણુ અણુમાં જે ઈશ્વર વ્યાપી રહેલો છે એ તમામ ઉપર 100% શ્રદ્ધા વિશ્વાસ સાથે હું આવું. તમે હિન્દુ અને સનાતન ધર્મની વાત કરી તો તમારી મતે સનાતન ધર્મની વ્યાખ્યા શું? સનાતન ધર્મ એટલે શું? સનાતન એટલે મોટા મોટો માનવ ધર્મ. સનાતન એટલે કોઈ એનો ફાંટો નથી વ્યાપ. સનાતન એટલે તમે અને હું, આજુબાજુ પાડોશી, પશુ પક્ષી, તમામ સજીવોની અંદર જે દયાભાવ રાખે એનું નામ સનાતન. કારણ કે આદિ યુગથી હાલી આવે છે ને ભગવાને જ્યારે આ પૃથ્વીની રચના કરીને ત્યારે ભગવાને આ કહીને જ મોકલ્યા છે કે આ સનાતન સત્ય એ સત્ય છે. સનાતન એટલે એક જીવન અને મૃત્યુ, આ બે સત્ય છે અને એની વચ્ચેનું જે જીવન પસાર કરીએ ને એ આપણું સનાતન છે. હું સનાતન સંસ્થાનો પ્રચારક જ છું. અચ્છા, તમે સનાતન શબ્દ વાપર્યો તો તમારી મતે સનાતનની વ્યાખ્યા શું? સનાતન એટલે શું? સનાતન એટલે નિત્ય નૂતન સનાતન. એ કોઈ દિવસ જૂનું પુરાણું થતું નથી, હંમેશા નવું જ રહે છે. એને સનાતન કહેવાય. કયા ભગવાનમાં તમે બહુ માનો? અમે લોકો શાસ્ત્ર પ્રમાણે લોકોને એવું સમજાવીએ છીએ કે દરેકે પોતાના કુટુંબના કુળદેવ અને દેવીને જ માનવું જોઈએ. કારણ કે આ ઈશ્વરની યોજના હોય છે કે તમે જે કંઈ પાપ અને પુણ્ય કર્મ કરો છો એ અનુસાર ઈશ્વર તમારું કુળ અને વર્ણ નક્કી કરે છે અને જોડે તમારા કુળદેવ અને કુળદેવી ઈશ્વરે આપેલા છે. તો ભગવાન તમને કહેતો હોય છે કે કોનું કરવાનું છે, તો આપણે એનું પણ સાંભળતા નથી અને પોતાના મનથી પછી અલગ અલગ વારે અલગ અલગ મંદિરોમાં ફરતા રહીએ છીએ. આમાં તમારા પોતાના કુટુંબના કુળદેવ કે દેવી ક્યાં ગયા? જેવી રીતે જો વ્યવહારમાં હું તમને સમજાવું કે મા બાપને મૂકીને માસી પાસે ધાવા જઈએ તો ક્યાંથી કોણ આપશે? જે મા બાપ આપી શકે એવું બીજું કોઈ આપી શકે ને આ દુનિયામાં, પણ આપણે એને નથી પૂછતા અને બીજાને પૂછવા જઈએ છીએ. અલગ અલગ લોકોને અલગ અલગ મંતવ્ય, અલગ અલગ શ્રદ્ધા, અલગ અલગ ભાવના અને અલગ અલગ વિશ્વાસ. પ્રશ્ન કોઈની આસ્થા શ્રદ્ધા કે જેમાં માને છે ભગવાન પર નથી, પરંતુ જેમાં તમારી આસ્થા અને શ્રદ્ધા છે એ ભગવાન વિશે અથવા એ ધર્મ વિશે થોડીક સમજણ તો જરૂરી છે. જે ધર્મમાં તમે જન્મ્યા છો એ ધર્મના ગ્રંથ વિશે નથી ખબર, કૃષ્ણ ભગવાન વિશે નથી ખબર, આપણે ક્યાં વેદ પુરાણ ઉપનિષદની વાત કરીએ છીએ, પરંતુ જેમાં તમે શ્રદ્ધા રાખો છો એ વિશેની સામાન્ય સમજણ હોવી જરૂરી છે. તમને શું લાગે છે ચોક્કસ જણાવજો અને આવા જ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.